મહત્વની સમાચાર સુરતનું માકણા ગામ કે જ્યાં નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું। अलग अलग केमिकलનું મિશ્રણ કરીને દારૂ બનાવવામાં આવતું બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં ભરીને વેચતા હોવાનો ખુલાસો થયો છે। 5 શખ્સોની ધરપકડ થઈ છે। 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કુલ 14,58,530 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત જિલ્લા એલસીબીની ટીમે દરોડો પાડ્યો। બાતમી મળી હતી જેના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને અલગ અલગ કેમિકલનું મિશ્રણ બનાવી દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો। આખું કારખાનું ઝડપાયું છે જેને લઈને તપાસ ચાલુ છે। કોણ કોણ આ રેકેટમાં ઝડપાયા છે તેને લઈને પણ તપાસ ચાલુ છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી મેળવીશું। ઇન્દ્રમલ, 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કોણ કોણ આ દારૂ બનાવવાના રેકેટમાં સંકળાયેલા હતા, શું વિગતો છે? બિલકુલ, આ ઝડપાયેલા જે 5 વ્યક્તિ છે તે પરપ્રાંતિયો હોવાનું હાલ તો સામે આવ્યું છે। જે પૈકીનો એક જે મુખ્ય આરોપી છે તે શક્તિસિંહ મુંડા કરીને હોવાનું પણ સામે આવ્યું છે। કામરેજ તાલુકાનું માકણા ગામ છે જ્યાં અગાઉ પણ એક વખત આ જ રીતની નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી અને આ ગઈકાલે પરિવાર છે તે ફેક્ટરી ઝડપાઈ છે। ખાસ કરીને જે અલગ અલગ મિશ્રણો હોય છે કેમિકલના તેને મિક્સ કરીને જે કહી શકાય કે એક નશાયુક્ત પદાર્થ પ્રવાહી બનાવવામાં આવે છે અને ત્યારબાદ જે કાચની બોટલો હોય છે જૂની તેને જે ભંગારવાળા ઉઘરાવતા હોય છે તેને ભેગી કરી અને ત્યારબાદ છે તે તેની અંદર આ મિશ્રણ ભરી અને દારૂ કહીને વેચવામાં આવતો હોય છે। ગઈકાલ રાત્રે પોલીસે છે તે દરોડા પાડ્યા હતા જિલ્લા એલસીબીની ટીમે અને ઘટના સ્થળેથી મોટી માત્રામાં આ જે મિશ્રણ છે તે કાચની બોટલો, પેકિંગનું મટીરિયલ છે તે સ્ટીકર્સ, ઢાંકણ સહિતની સામગ્રી લગભગ 14 લાખનો મુદ્દામાલ અને 2 4 વ્હીલર કાર પણ જપ્ત કરી છે। જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે। તો હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। 2 આરોપીઓ વોન્ટેડ છે જેને ઝડપી લેવા માટે પણ શોધખોળ ચાલુ છે।